करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુગત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા ભીરી રૂપરૂપરૂ શ્રુકૃ હુહૃ બસ ધન જન ધીસ નીજે વિજે વિસતુર। છેલ્લે આપણે બીજ ધાતુ જોઈ રહ્યા છીએ। પરસ્મય પદ પૂરા કર્યા ને, એવું છે ને? હા 4 લકાર। હા આત્મને પદ જોવાના છીએ। વર્તમાને લટ પ્રત્યયોને યાદ કરી લઈએ। હેતલબેન। હા સર, પ્રત્યયો વર્તમાને લટ આત્મનેપદના પ્રત્યયો મૂળ પ્રત્યય છે ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈટ વહી મહિયંગ। એમાં તમથી આત્મનેપદા નામ તેરેથી અનો એ કરીશું એત્વ કરીશું એટલે તે થશે। દ્વિવચનમાં આતામ છે, આતામથી આત્મનેપદા નામ તેરેથી આમની ઈચ્છ સંજ્ઞા કરીશું એટલે આ તે થશે। બહુવચનની અંદર જ પ્રત્યય છે, જમાં આત્મનેપદ સ્વનત હતી અત કરશું અને તિત આત્મનેપદા નામ તેરેથી અતે કરીશું। મધ્યમ પુરુષ એક વચનની અંદર ખાસ પ્રત્યય છે, ખાસની અંદર ખાસ થી સેનો આદેશ કરીશું એટલે છે પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે, આથામની અંદર તિત આત્મનેપદા નામ તેરેથી આમની તે સંજ્ઞા કરીશું એટલે આથી પ્રત્યય બનશે। બહુવચનની અંદર ધ્વમ પ્રત્યય છે, તિત આત્મનેપદ નામ તેરેથી અમનું એત્વ કરીશું એટલે ધ્વે થશે। પછી ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે, તો ઈટમાં તની હલંતન સૂત્રથી નહીં, હલંતન સૂત્રથી ઈતકરણ કરીશું અને ઈ તો તિત આત્મનેપદા નામ તેરેથી ઈનો ગુણ એ કરીશું એટલે એ થશે। દ્વિવચનની અંદર વહી પ્રત્યય છે, વહીની અંદર તિત આત્મનેપદા નામ તેરેથી વહે થશે અને બહુવચનમાં મહિયંગ છે, અંગની હલંત સૂત્રથી ઈતકરણ કરીશું અને તિત આત્મનેપદા નામ તેરેથી એ કરીશું એટલે મહે આમ પ્રત્યય બનશે। તે આતે અતે તે આથે દ્વે એ વહે મહે। હા, અહીંયા તનો તે, આતામનો આતે, છનો અતે, થાસ સે, આથા માથે, ધ્વમ દ્વે, ઈઠ એ, વહી વહે, મયંગ મહે। ધાતુ છે ચીર। સુરેશ। વિજેર ધાતુ છે, એમાં ઈરની ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે વીજ રહેશે। કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે। જુહોત્યાદિ બેહ શ્લોક સૂત્રથી સપનો લોપ થશે એટલે શ્લોક સૂત્રથી ધાતુમાં જીત્વ થતા વીજ વીજ થશે। હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનો લોપ થતા વેવીજ થશે। નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ગુણ થતા ઈનો ગુણ એ થતા વેવીજ થશે। પ્રત્યય છે ત, તિત આત્મનેપદા નામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે પ્રત્યય।
અને ચોહોકોહુ સૂત્રથી અભ્યાસમાં જના સ્થાને ગનો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ક થશે. એટલે જોડી દેતા વૈવિક્તે સહ વૈવિક્તે તે વિવેક કરે છે. દ્વિવચન જ્યોત્સના. બીજી ધાતુ છે તેમાં ઈડ ઈજ સંજ્ઞા વાચ્યથી વાર્તિક દ્વારા ઈડની સંજ્ઞા એટલે વીજ કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપ્નલોક શ્લવથી રીત્વ એટલે વીજ વીજ હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે જનો લોપ એટલે વીજ નીજામ ત્રયાણામ ગુણ સ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે વીજ પ્રત્યય છે આ તામ હિતાત્મને પદાનામ તેરે સૂત્રથી આતે અજાદી અપિત હોવાથી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ એટલે જોડી દેવાનું વેવી જાતે તૌ વેવી જાતે તે બે વિવેક કરે છે. નંદની બહુવચન. હા સર. ઈરયુક્ત સંજ્ઞા વાચ્ય સૂત્રથી વીજ કરીશું. વિકરણ પ્રત્યય છે શપ જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરશું માટે વીજ વીજ હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વીજ નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે વે વીજ પ્રત્યય છે જ જમ આત્મને પદેશ અનત સૂત્રથી જના સ્થાને અત કરીશું અને જમા રહેલો અબળી જતા અત અને તિત આત્મને પદાનામ તેરે સૂત્રથી અતે કરીશું માટે હલન જમા અબળી જતા વેવી જતે તે વેવી જતે તે બધા વિવેક કરે છે. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે વી ચીર પલક. હા સર. એ સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની સંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શબ્દ વિધાન પ્રત્યય જ્યોત્યાદિભ્ય શ્લુહથી સપ્નલોક શ્લવ સૂત્રથી ધાતુમાંથી તો થશે એટલે વીજ વીજ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ થશે એટલે વીજ નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ઈનો એ થશે એટલે વીજ મૂળ પ્રત્યય છે થાસ થાસમાં થાસ તે સૂત્રથી થાસના સ્થાને તેનો આદેશ થશે અને ચોહોકુ સૂત્રથી જનો ગ થશે ખરીચ સૂત્રથી ચડત્વ થશે એટલે ક ગનો ક આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થશે એટલે શ અને ક અને શ જોડાતા ક્ષ બનશે એટલે વેવિક્ષે ત્વમ વેવિક્ષે તું વિવેક કરે છે. દ્વિવચન. પીના. હા સર. વીજીર ધાતુ છે ઈર સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈરની સંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા વીજ વીજ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વીજ નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વીજ મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ આથામમાં ટીત આત્માને પદાનામ તેરે સૂત્રથી આથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે પ્રત્યય બનશે આથે એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે ને છોડી દેવાનું રહેશે વેવી જાથે યુવામ વેવી જાથે તમે બે વિવેક કરો છો.
મધ્યમ પુરુષ બહુવચન. ધાતુ છે વી. ચીર. હેતલબેન. હા સર. એ રીતે સંજ્ઞા વાચ્યથી ઈરનું ઈતકરણ કરીશું. વિકરણ આપશે શબ્દ. જો તે દિવ્ય શ્લોકથી શબ્દનો લોપ કરીશું. શ્લોકથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વીજ વીજ. શક્તિ પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું. એટલે વિવીજ. નિજામ ત્રયાણામ ગુણથી અભ્યાસમાં એ આદેશ કરીશું. વેવીજ. પ્રત્યય છે આપણો ધ્વમ બહુવચન. તીત આત્મને પદાનામ તેરેથી દ્વે કરીશું. અમની થી સંજ્ઞા કરીને એતો થશે એટલે દ્વે. પછી ચોહ કુથી જના સ્થાને ગ અને ખરી નહીં, ખરી તો નહીં આવે. ખરી તો નહીં આવે, જોડી દેવાનું. યુયમ વેવિક દ્વે. તમે બધા વિવેક કરો છો. ઉત્તમ પુરુષ એક વચન. વી. ચીર. રવિન્દ્ર. હા, વિજીરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા એટલે વીજ રહેશે. કર્તરી સાપ લાગશે. જો ત્યારી બે સ્લોથી સાપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે વિવીજ. નિજામ ત્રણામ ગુણ સ્લોથી વેવિત થશે અને પ્રત્યય છે ઈટ. ટીત આતાને ટેરેથી એ થશે. જોડી દેતા વેવી જે. અહમ વેવી જે. હું વિવેક કરું છું. દ્વિવચન. વી. ચીર. પતિ. બીજી ધાતુ છે આમાં ઈરિક વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. બીજ રહેશે. કર્તરી વિકરણ પ્રત્યે લાગશે. જુત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. હલાદી શેષ સૂત્રથી એકનો લોપ થતા વિવિધ. નિજામ ત્રયાણામ ગુણાંગ સૂત્રથી વિવિધ થશે. પછી પ્રત્યય છે વહી. સીધો જ વહે તે વહી. વહીમાંથી તાત્મને પદાનામ તેરેથી વહી થઈ જશે અને સૂત્રથી ગણનું સીધું જોડી દેવાનું. જોડી દો તો દેવી જ વહે. આવા અમે બે વિવેક કરીએ છીએ. પાયલ. હા સર. તે ચાલુ કરીને પછી બંધ કરી દેવાનું. હું કરું તો પાછું ખોલ દે, હું કરું તો પાછું ખોલ દે. ઓકે. પાયલ. સર તમે તો મારું બંધ કરી દીધું. ઓકે. જો ત્યારે શ્લોથી શબ્દો લોપ થશે અને શ્લોથી દ્વિત્વ એટલે વીજ વીજ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનો લોપ થશે એટલે વીજ.
નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી વેવીજ ઉદ્ભવ વચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં ટી તાત્મને પદાનામ તેરે સૂત્રથી ઇયંગની ટી સંજ્ઞા તેત્વ થશે એટલે મહે. પછી જોડી દેવાનું વેવીજ મહે વેવીજ મહે. અમે બધા વી કરીએ છીએ. બરાબર છે. જેના ખુલે એ ઉપર આવી જાય છે, એટલે ઉપર હું બંધ કરવા જઉં એટલે હા. પ્રથમ પુરુષ એકવચન સહ વેવિક્તે તૌ વેવિજાતે તે વેવિજતે. મધ્યમ પુરુષ ત્વમ વેવિક્ષે યુવામ વેવિજાતે यूयम वेवित्वे वेविक्त्वे. उत्तम पुरुष एकवचन अहम वेविजे आवाम वेविज्महे वयम वेविज्महे. सुरेश. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. ज्योत्सना. हाँ सर. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. नंदनी. हाँ सर. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे અને વયમ વેવિજ્મહે. पलक. हाँ सर. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. पायल. सह वेविक्ते तौ वेविजे वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. वीणा. हाँ सर. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. सुनीता. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. हेतलवे. हाँ सर. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. हठी. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते त्वं वेविक्षे युवां वेविजाते यूयं वेविग्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे. रविंद्र. हाँ. सह वेविक्ते तौ वेविजाते ते वेविजते
त्वं वेविक्षे युवां वेवि जाथे यूयं वेवि द्वे अहं वेविजे आवां वेविज्महे वयं वेविज्महे। जगदीश। प्रथम पुरुष सह वेविक्ते तौ वेवी जाते ते वेवी जते। मध्यम पुरुष त्वं वेविक्षे युवां वेवी जाते यूयं वेवी द्वे। उत्तम पुरुष अहम वेविजे आवां वेविज्महे वयं वेविज्महे। नहीं कोई बाकी? जगदीश लंग लकार आत्मनेपद प्रत्यय। हाँ सर, આત્મનેપદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈએ તો ત આતામ જ સાત આતામ ધ્વમ ઈટ વહી મહિયંગ। લંગ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે ત, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ત પ્રત્યય રહેશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આસામ પ્રત્યય છે। બંનેમાં કોઈ પરિવર્તન આવશે નહીં, તેથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આસામ રહેશે અને મધ્યમ પુરુષ દ્વિવચનમાં આસામ પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે જ। જમાં આત્મને પદેથી સ્વનતઃ સૂત્રથી અત થશે અને જમાં રહે અ સમા ઉમેરતા અત પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે છાસ। છાસમાં સહલન છે પરંતુ ન વિભક્ત સુષ્માથી જશે નહીં, તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું। તસજુતો રૂહુથી ઋત્વ થશે। રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઈટથી તેનું ઈટકરણ થશે। રયો હલંત ર હર અવસાનયો હો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા હા પ્રત્યય બનશે। ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે દ્વમ, તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે દ્વમ પ્રત્યય બનશે। ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે ઈટ। ઈટમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું। તશે લોપ આદર્શનમ લોપ એટલે ઈ પ્રત્યય રહેશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે, તેમાં પણ કોઈ પ્રકારનું પરિવર્તન આવશે નહીં એટલે વહી પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે। મહ્યંગમાં જે અંગ છે તે હલંત્યમ છે, હલંત છે, એટલા માટે હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું। તશે લોપ આદર્શનમ લોપ એટલે મહી પ્રત્યય બનશે। આ રીતે લંગ લકાર આત્મનેપદના પ્રત્યય જોઈએ તો ત આતામ અત, મધ્યમ પુરુષમાં હા આતામ દ્વમ અને ઉત્તમ પુરુષમાં ઈ વહી મહી પ્રત્યય બનશે। અને લંગ લકાર હોવાથી તલાદી પીજ ધાતુ હોય તો લુંગ લંગ રુવંગ સ્વટ ઉદાતઃ સૂત્રથી અતનો આગમ કરીશું। બરાબર છે। સુરેશ પ્રથમ પુરુષ એક વચન। વિજેત ધાતુ છે એમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે બીજ રહેશે। કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। જુહોત્યાદિ ભ્યઃ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે। શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ થશે। હલાદી શેષા સૂત્રથી અભ્યાસમાં જનો લોપ થતા વિવિજ થશે। નિજામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી
ઈનો ગુણ એ થતા વેવી જ થશે. પ્રત્યય ત છે, તેમાં કોઈ સૂત્ર લાગશે નહીં. અને ચોહો કોહો સૂત્રથી અભ્યાસમાં જના સ્થાને ગનો આદેશ થશે. અને ખરી ચ સૂત્રથી ચત્વ થતા ક થશે. અને હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિતથી ગીતવત થઈ જશે. અને કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને જોડી દેતા હા ને લુંગ લંગ લુઅંગ સ્વરુદત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને જોડી દેતા અવિવિક્ત સહ અવિવિક્ત તે ગઈકાલે વિવેક કરતો હતો. જ્યોત્સના દ્વિવચન. હા સર, વિજીર ધાતુ છે, એમાં ઈટ ઇસ્તંગના વાચ્યથી ઈની ઇસ્તંગના થશે એટલે વીજ, કર્તરી શબ્દ, જ્યોત્યાદિ બે શ્રુતિ સપનોલોપ, શ્લવથી દિત્વ એટલે વીજ વીજ, હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વીજ, નીચામ ત્રયાણામ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવીજ, પ્રત્યય છે આતામ, એમાં કોઈ પરિવર્તન થશે નહીં, આતામનો આતામ રહેશે, અજાદી અપિત હોવાથી કિમિતી ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે. આગળ લુઅંગ 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 લંગ લુઅંગ સ્વર ઉદાતથી અટનો આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, તસ્ય લોકો દર્શનમ લોપ, આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે. અને જોડી દેવાનું અવેવી જાતામ, તૌ અવેવી જાતામ, તે બે ગઈકાલે વિવેક કરતા હતા. બહુવચન નંદની. હા સર, ઈરિત સંજ્ઞા વાચ્ય સૂત્રથી વીજ કરીશું. વિકરણ પ્રત્યય છે શબ્દ, જ્યોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું. અને હલાદી શેષા સૂત્રથી પૂર્વે અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરશું. માટે વીજ. નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરશું. માટે વે વીજ. મૂળ પ્રત્યય છે જ, જમાં આત્મને પદેશ અનત સૂત્રથી જના સ્થાને અત કરીશું. અને જમાં રહેલા એ અતમાં ભળી જતા અત બનશે. અને જોડી દેતા વેવી જત. અને લુંગ લંગ લુઅંગ ષડગાથી સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને આદ્યંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું. માટે તે અવ્યવી જત. હવે વીજ ત આખો. હા, તે બધા ગઈકાલે વિવેક કરતા હતા. પલક મધ્યમ પુરુષ એક વચન. હા સર, એ સંજ્ઞા વાચ્ય વાર્તિક ની સંજ્ઞા થશે. શ્લવ સૂત્રથી ધાતુમાંથી ત થશે એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે વિવિધ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી વિવિધ. મૂળ પ્રત્યય છે અરે ક્યાં સાચમાં સૂત્રથી ત જશે નહીં, તો જશે રૂપ ધીરુત. અને ખરી ચ સૂત્રથી ઘનો ક અચળ થશે. આગળ લંગ સ્વરથી અટનો આગમ થશે. પાયલ પલક. દિવસે વપરાય નહીં જતું કોટા. ના બધું એમના એમ જ હોય. મધ્યમ પુરુષ દ્વિવચન.
જગદીશ. ધાતુ છે વિજીર. ઈર ઇત સંજ્ઞા વાચ્ય વાર્તિક થી ઈરનું વિસ્તરણ થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વીજ. કર્તરી શક્તિ છે વિકરણ પ્રત્યે લગાવીશું અને જુહોત્ય આદિભ્ય શ્લો સૂત્રથી શપનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વીજ વીજ અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હળને બાદ કરી બાકીના હળનો લોપ કરીશું એટલે વિવીજ. નિજામ ત્રયાનામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે બે બીજ. મધ્યમ પુરુષ દ્વિવચન આત્મનેપદ. મૂળ અપદેશિક અવસ્થાનો પ્રત્યય છે આથામ. આથામ આથામમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે અને અંગ અને પ્રત્યય જોડીશું એટલે વિવિજાથામ અને લંગ લકાર હોવાથી લોંગ લંગ લુવંગ સ્વટ ઉદાસહ સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલનચમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ અને તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકીતો પ્રમાણે તેને આદિમાં બેસાડીશું એટલે રૂપ બનશે અવેવી જાતામ. યુવામ અવેવી જાતામ. તમે બંને ગઈકાલે વિવેક કરતા હતા. પીના બહુવચન. હા સર, વિજીર ધાતુ છે. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈર નીચ સંજ્ઞા થશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બ્યહ શ્લોહ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા વીજ વીજ. હલાદિની શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલની બાદ કરીને બાકીના હલનો લોપ થશે. જનો લોપ થતા વિવીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ થતા વેવીજ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ધ્વમ જ રહેશે. ધ્વમ એ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત કિંગીતી છે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને ચોહુ કુહુ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જનો ગ થશે. ખરીચ સૂત્ર અહીંયા લાગુ નહીં પડે કારણ કે ધ એ ખરમાનો નથી એટલે લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તે બની જશે અવેવિકત્વમ. યુયમ અવેવિકત્વમ. તમે બધા ગઈકાલે વિવેક કરતા હતા. ઉત્તમ પુરુષ એક વચન. હેતલબેન. હા સર, વિજીર ધાતુ છે. એ રીતે સંજ્ઞા વાક્યથી ઈરનું વિકરણ કરીશું. વિકરણ આપશે શબ્દ. જો ત્યાં શ્લોથી શબ્દનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વિજ વિજ હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું. વિવિજ નિજામ ત્રયાણામ ગુણથી અભ્યાસની અંદર ઈના સ્થાને એનો આદેશ કરીશું એટલે વેવીજ. પ્રત્યય છે મૂળ પ્રત્યય આપણો ઈટ છે. ઈટમાં તને હલંત સૂત્રથી ઈટકરણ કરીશું ને રહેશે ઈ. જોડી દેવાનું છે. વેવીજી અહમ વેવીજી. હું ગઈકાલે વિવેક કરતી હતી. આગળ. આગળ. લુંગ લંગ લુંગ સ્વરૂપ અટનો આગમ કરીશું. ત્યારની હલંત સૂત્રથી ઈટકરણ કરીશું અને આદ્યંતો તકીતો આગળ મૂકીશું. અહમ અવેવીજી અવેવીજી બરાબર. હું ગઈકાલે વિવેક કરતી હતી. હતી દ્વિવચન. નિજીર ધાતુ છે આમાં ઈરી વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્વિતીય સૂત્રથી શબ્દનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુના દ્વિત્વ થશે બીજ બીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસ મેઘલનો લોપ થતા વિવિધ. પછી નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે વિવિધ. પ્રત્યય છે ઈટ અને
કયું લાઈટ? હે લાઈટ ગયું? નહીં હમ. ઈટમાં હલત્યમ સૂત્રથી નો લોપ થશે ઈટ પતી અને ગઈ. લંગ લોક ખડગાત સૂત્રથી નો આગમ થશે. એમાં હલત્યમ સૂત્રથી ટની સંજ્ઞા થશે. ઈટ પૂરું થઈ ગયું કહું. દ્વિવચન. અને વહીમાં આ તો દીર્ઘો યયથી એ ક્યાંથી આવ્યા છે? હલંતંગ છે. અવેવી વહી થશે તો આવામ આવામ અવેવી જ વહી. એક બાજુ ધ્યાન આપવાનું, બધી બાજુ નહીં આપવાનું. હવે વહી રવિન્દ્ર અંતિમ. હા, વિજીરમાં ઈરિત સંજ્ઞા વાચ્યાથી ઈરની સંજ્ઞા થશે એટલે વીજ રહેશે. કર્તરી સપ લાગશે. જો ઇત્યાદિ બે શ્રુતિ સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દીતો થશે એટલે વીજ વીજ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે વીજ. નીચાન ત્રણ ગુણ સ્લોથી વેવી થશે અને પ્રત્યય છે મહિયંગ. અંગની હલન સૂત્રથી 3 એટલે મહી રહેશે. લુંગ લંગ લુંગ દાંતથી 8 નો આગમ. ટની હલન સૂત્રથી 3 થશે એટલે જોડ જતા અવેવી મહી. અવેવી જ મહી. વયમ અવેવી જ મહી. અમે બધા ગઈકાલે વિવેક કરતા હતા. પ્રથમ પુરુષ એક વચન. સહ અવેવિક્ત તૌ અવેવિજાતામ તે અવેવિજત. મધ્યમ પુરુષ ત્વમ અવેવિક્તાઃ યુવામ અવેવિજાથામ यूयम अवेविक्तम. उत्तम पुरुष अहम अवेविजी आवाम अवेविज वही वयम अवेविज मही. सुरेश. सह अवेविक्त तौ अवेविजाताम ते अवेविजत. त्वम् अवेविक्ताः युवाम् अवेविजाथाम यूयम अवेविक्त्वम्. अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि. ज्योत्सना. हाँ सर. सह अवेविक्त तौ अवेविजाताम ते अवेविजत. त्वम् अवेविक्ताः युवाम् अवेविजाथाम यूयम् अवेविक्त्वम्. अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि. नंदनी. हाँ सर. सह वैविक्त तौ अवेविजाताम ते अवेविजत. त्वम् अवेविक्ताः युवाम् अवेविजाथाम यूयम् अवेविक्त्वम्. अहम अवेविजी आवाम अवेविज्वहि અને વયમ અવેવિજ્મહિ. जगदीश. પ્રથમ પુરુષ સહ અવેવિક્ત તૌ અવેવિજાતામ તે અવેવિજત. મધ્યમ પુરુષ ત્વમ અવેવિક્તાઃ યુવામ અવેવિજાતામ यूयम अवेविक्त्वम्. उत्तम पुरुष अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि. रीना. हाँ सर. स
સહ અવેવિક્ત તૌ અવેવિજાતામ તે અવેવિજત ત્વમ અવેવિક્તાઃ યુવામ અવેવિજાતામ यूयम अवेविध्वम अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि शोनिता सह अवेविक्तं तौ अवेविजातां ते अवेविजत त्वम अवेविक्ताः युवाम अवेविजातां यूयम अवेविध्वम अहम अवेविजी आवाम अवेविज्महि वयम अवेविज्महि ટાવર ફૂલ બતાવે છે પણ લો લો એવું કહે છે હેતલબેન. હા સર. સહ અવેવિક્ત તૌ અવેવિજાતામ તે અવેવિજત ત્વમ અવેવિક્તાઃ યુવામ અવેવિજાતામ यूयम अवेविध्वम अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि હતી હતી બોલું બોલું સહ અવેવિક્ત તૌ અવેવિક્તામ તે અવેવિજત ત્વમ અવેવિક્તાઃ યુવામ અવેવિજાતામ यूयम अवेविक्त्वम अहम अवेविजी आवाम अवेविज्मः अरे आवाम अवेविज्वहि वयम अवेविज्महि તૌ तो अवेविजाताम રવિન્દ્ર हाँ सह अवेविक्त तौ अवेविजाताम ते अवेविजत त्वम अवेविक्ताः युवाम अवेविजाताम युवम अवेविग्ध्वम अहम अवेविजी आवाम अवेविज्वहि वयम अवेविज्महि બરાબર. કર્માભાઈ ગયા. પ્રહલાદ નહીં દેખાયા આજે બિલકુલ. વિભૂતિ છે કઈ પ્રશ્ન આગળ નહીં લેવું લકાર અધ વચ્ચે પડીશું કાલે વહેલા પતી જાય બે લકાર બાકી રહ્યા વિધિલિંગ અને અરે લોટ ને વિધિલિંગ આ લકાર પૂરો થશે પછી એક જ રહેશે એ પણ ઉભયપદી છે બાકી બરાબર છે હેતલબેન હા સર એકદમ ઓકે નંદની હા સર પાયલ પલક ગયા નહીં જ્યોત્સના હા સર રાજકોટ જિંદાબાદ પહેલું અરે સુપનું જોવો છો સુબંત હા સર જોઉં છું જો કે આનાથી સહેલું છે હા સુનીતા કઈ ખબર પડે છે હા સર પડે છે પણ વચ્ચે ગાયબ થઈ જાય તો પાછું જતું રહે બરાબર
બાકી બાજુમાં સપોર્ટ સરસ છે લેવો હોય તો. જગદીશ, હા સર, બરાબર છે? બરાબર છે. હતી એમ ના થાય ભાઈ, મને તો પૂછતા જ નહીં. કશું કહેવાય? હે? મારે કશું કહેવાય? ના કહેવાય નહીં. હમ. એટલે બધું બરાબર. બરાબર છે. ક્યાં સુધી ચાલશે આ પ્રવાહ? હજી તો 24માં 23મો ચાલી રહ્યો છે. પછી આ બાજુ કદાચ 10 સુધી આવેલા છે, ખબર નથી પવારીગણમાં. નહીં, 239. કદાચ 13 પતાયા હતા, 14 માંથી શરૂઆત કદાચ કરવાની છે. પણ કઈ નહીં કહેવાય. 239 છે. વિશેષ બરાબર છે. પછી કોમન થઈ જશે. કોમનમાં કદાચ આપણે છોડવું હોય તો છોડી શકાય, છોડવું હોય તો. બરાબર. પણ બીજા ગણ છે 1 4 6 10. 1 4 6 10 અને પછી કૃદંત 9 સર્વધાતુ કૃત. એમને પણ વિકરણ પ્રત્યય લાગશે, બનાવીશું ત્યારે, કારણ કે સાર્વધાતુ કૃત આવશે. પણ એ માત્ર નામ જ બનીને ઊભું રહેશે, પ્રાતિપદિક જ બનીને ઊભું રહેશે. સારું છે કે સુબંત આપણે લીધા છે. જો એમાં ચોકટામ ગોઠવાતું હોય તો બરાબર, કારણ કે જ્યારે પ્રાતિપદિક બનશે કૃત લાગીને, ત્યારે અમુકના એ જ પ્રાતિપદિકના કૃદંત લાગ્યા પછી 3 પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ રૂપો બનશે. એવા કૃદંતો પણ આવશે. અને જેના નહીં બને એના માત્ર પુલ્લિંગ બનશે, અને જેના બનશે પુલ્લિંગ સિવાયના એ 3 લિંગોમાં બનશે. પણ એ બનાવવા માટે પાછા સ્ત્રી પ્રકરણમાં જવું પડશે. પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બનાવવા અને નપુંસકલિંગ તો ઠીક છે, સમજ્યા. આવું કૃદંતમાં આવશે. એટલે પહેલા તો નામ સિદ્ધ કરવાનું. અહીંયા ધાતુમાં રૂપ સિદ્ધ કરીએ છીએ લકારનું, પણ ત્યાં ધાતુનું નામ સિદ્ધ કરવાનું. અને નામ સિદ્ધ કર્યા પછી એ પાછું લિંગે સિદ્ધ કરવાનું. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને પછી સુપ પ્રત્યય લાગશે. આવું કૃતમાં આવશે. અને આટલું પત્યા પછી આપણો પહેલો ભાગ ના હજી છે વચ્ચે થોડું યજ્ઞુગંત કંઈક છે એ સિવાય. ઓકે, સર નહીં ચાલ્યું એના બારનો એક પ્રશ્ન પૂછું? તદ્ધિત પ્રત્યયમાં શું હોય છે? સૌથી વધુ પ્રત્યયો જે છે એ તદ્ધિતના છે. તારી પાસે તો બુક છે 6 છે. હા છે. કયા ભાગમાં આવે છે? બીજા કે ચોથા? ખાસ મેં બુક કયા ભાગમાં છે જોયું નહીં, પણ ખાલી વાંધો બુકો બધી ફેરતી જ ને એની અંદર હતું. ઓકે, નામ પરથી નામ બનાવવાનું તદ્ધિત. નામ પરથી નામ બનાવવાનું. જેમ કે પાંડુ છે તો પાંડવ બન્યું. કુંતા છે, કૌંતેય બન્યું. આવી રીતે નામને
પ્રત્યયો લાગશે. આ બધા પણ ઘણા બધા છે, 286 કુલ. અને એ લગાડીને આમ તો એ પ્રક્રિયા આગળ 6 ભાગમાં આગળ આપી દીધી છે, સુબંતની પહેલા આપી દીધી છે. આપણે તો છેક 5મામાં કૂદી પડ્યા છીએ, પણ તદ્ધિત છે આગળ છે. એટલે નામ બનાવવાનું કામ છે, નામને નામ બનાવવાનું. ધાતુ નહીં ધાતુ બને સનાદી લાગીને, અને નામને સનાદી લાગીને ધાતુ એ બને. ધાતુ નહીં ધાતુ બને, નામનો ધાતુ બને. એ જાદુ શક્તિ, જાદુ નહીં કહીએ, શક્તિ સનાદી પ્રત્યયોમાં છે, પણ સનાદીમાં 3 ભાગલા પડશે પાછા 12માંથી, કે કેટલાક માત્ર ધાતુને લાગશે, કેટલાક માત્ર નામને લાગશે, અને કેટલાક બેને લાગશે. એમાંય સાર્વધાતુક અને આર્ધાતુક છે. આમ તો આર્ધાતુક જ છે બધા, માત્ર આર્ધાતુક જ છે, કારણ કે ક્યાંય શ કે પિત્ત કે એવું કંઈ થતું નથી 12 પણ નામને લાગે છે ત્યારે એ આર્ધાતુક નહીં ઓળખાય. ધાતુને લાગશે ત્યારે પાછો આર્ધાતુક ઓળખાશે. આવું બધું છે, એમાં કાળજીપૂર્વક રાખવાનું આવશે ત્યારે કરીશું. પણ આજે આપણે જે રીતે ચાલી રહ્યા છે, ધીમે 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 ઉકેલવાનું કામ, અને સાથે સાથે લગભગ ક્લિયર પણ કરતા જઈએ છીએ. એનાથી મોટો ફાયદો એ થશે કે નવું જ્યારે આવશે ને, તો એની પકડ આવશે, સમજ આવશે વિશેષ. નવું બદલાય છે એના માટે, કારણ કે સનાદી છે 12 જ છે, પણ આવી રીતે 3 ભાગલા પડશે કે આટલા આને લાગે, આટલા આને લાગે, આટલા આને લાગશે, એવું વિભાજન આવશે. તદ્ધિત જે છે, આમ 4 સનાદી, શુભ, સ્ત્રી અને તદ્ધિત આવું છે નામને લાગનારા. પણ નામને લાગે છે તો નામનું એ નામ બનાવી દે છે તદ્ધિતથી. એવું ઘણું બધું આવશે, મોટો પ્રવાહ છે એના માટેનો, બરાબર છે. અને પછી પાછા સુખના જ પ્રત્યય લાગશે. આ કર્યા પછી એમાં સૂત્રો સાહેબ બહુ આવતા છે, એવું છે ને 286 પ્રત્યયોમાં. 286 તો માત્ર પ્રત્યય છે. હા, પણ એમ કે મારી જોડે છે ને પેલા નેટના ક્લાસ છે ને, એની અંદર તદ્ધિત શીખવાડતા હતા ને, તદ્ધિત ના રૂપો બધા સ્પીડમાં સાહેબ એકદમ લેતા હતા, એટલે મને કઈ ખબર પડતી નહીં. હોય છે, એકાદ બે જ આવશે, પણ એ આગળથી લંગરિયું લખેલું હશે તો મેળવશે, કારણ કે કેટલું બધું કોમન હશે ને. હા, જેમ આપણે એટલે મને એમાં બધું મને બાઉન્સ જ જતું જાય છે. હા હા, એટલે લંગરિયું આપણને ખબર નહીં હોય. 5% ખબર પડે ખાલી, બાકી બીજું કઈ ખબર પડતી નહીં. બરાબર છે, કારણ કે કોમન હોય એવું, જેમ કે આપણે વિસર્ગ સુધીની પ્રક્રિયા જે છે એ આપણને ખબર છે. એ જે આપણે ભણવામાં આવી ગયું ને અત્યાર સુધીના ક્લાસમાં, હમ, એ ખબર પડે, બાકી બીજું બધું તો એટલી બધી ખબર નથી પડતી. બરાબર છે, ખરી વાત. એટલે આપણે બિલકુલ, ધારો કે ઘઈ પ્રત્યય આવશે કે એ તો પેલામાં ધાતુમાં છે, પણ એને ક્યાંથી એની ઉત્પત્તિ થઈને પછી ક્યાં સુધી પહોંચે છે, એ આખું પ્રક્રિયા જાણીએ પછી આખું ખ્યાલ આવે, ત્યાં સુધી નહીં આવે. કરીશું, આવશે તેમ તેમ, છોડીશું નહીં. બરાબર ને. અને ક્યાંય આવું મળશે પણ નહીં, આપણે જે કરી રહ્યા છીએ એવું આજ દિન સુધીમાં. ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.